શોર્ટ રિવિઝન લેક્ચર છે, જેટલું બને એટલું આપણે બતાવીશું આમાં. તો મિત્રો વાત કરીએ જનીનની. જનીન એટલે કે ભાઈ ઇંગ્લિશમાં કહીએ તો જીન. હવે સૌપ્રથમ જો જનીનની વાત કરીએ તો ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં કીધું છે કે ભાઈ વોટસન અને ક્રિક દ્વારા ભાઈ ડીએનએ નું ડબલ શૃંખલામાં કુંતલ ભાઈ આપવામાં આવ્યું છે. એટલે કે એક શૃંખલા 5 થી 3 તરફ છે અને બીજી શૃંખલા ભાઈ 3 થી 5 તરફ છે. તો સૌપ્રથમ ભાઈ 1953 માં વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે ભાઈ ડીએનએ નું ભાઈ ડબલ કેમિકલ સ્ટ્રક્ચર આવેલું છે. હવે ભાઈ અહીંયા આ લોકોએ શું કીધું કે ભાઈ ડીએનએ જે છે, ડીએનએ ભાઈ પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું છે. એટલે કે મિત્રો આ જે શૃંખલાઓ છે એને આપણે થોડું ઝૂમ કરીએ, ધ્યાનથી જોઈએ તો ન્યુક્લિયોટાઇડની બનેલી છે. ભાઈ ન્યુક્લિયોટાઇડ એટલે કે પેન્ટોઝ, શર્કરા, ભાઈ બીજું છે નાઇટ્રોજન બેઝ. ભાઈ નાઇટ્રોજન બેઝની વાત કરીએ તો તે બે ભાગમાં વિભાજિત થાય છે. એક તો છે ભાઈ પ્યુરિન અને બીજી વસ્તુ છે ભાઈ પિરિમિડિન. પ્યુરિનની જો વાત કરીએ તો તેમાં એડેનાઇન અને ગ્વાનિનનો સમાવેશ થાય છે. પિરિમિડિનની વાત કરીએ તો થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલનો સમાવેશ થાય છે. યુની વાત કરીએ યુરેસિલની તો તે માત્ર આરએનએમાં જોવા મળે છે. ભાઈ યુરેસિલ જો જોઈએ તો તે થોડો નિર્બળ છે કમ્પેર ટુ થાઇમિન. થાઇમિન કરતા યુરેસિલ કેવો છે તો નિર્બળ છે. હવે ભાઈ આ તો વાત થઈ નાઇટ્રોજન બેઝ. અહીં આપણે જોયું કે ભાઈ એડેનાઇન જે છે તે હંમેશા થાઇમિન સાથે જોડાય છે બે હાઇડ્રોજન બંધ દ્વારા, અને ગ્વાનિન અને સાઇટોસિન સાથે જોડાય છે ભાઈ 3 હાઇડ્રોજન બંધ દ્વારા. તો ભાઈ આ સનાતન સત્ય છે, આ ડીએનએ માં હંમેશા રહેવાનું છે કે ભાઈ એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન. સૌથી જે મજબૂત બંધ છે ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે રહેવાનો છે, કારણ કે તે 3 હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલો છે. હવે પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ત્રીજી મહત્વની વસ્તુ હોય છે ભાઈ અહીંયા ફોસ્ફેટ, જેને આપણે કહીશું ભાઈ PO4 -2. ભાઈ આ ફોસ્ફેટના લીધે જે આપણો ડીએનએ છે તે ઋણ વીજભારિત હોય છે. કે ડીએનએ નું આપણું નેચર ઋણ વીજભારિત છે. હવે ન્યુક્લિયોટાઇડ શૃંખલાની વાત કરીએ તો ન્યુક્લિયોટાઇડ બને છે કઈ રીતના? તો સૌપ્રથમ આપણે માની લઈએ પેન્ટોઝ શર્કરા જો ડ્રો કરીએ તો ભાઈ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ નંબરનો ગાળો. સાથે સાથે અહીંયા પણ એક બીજી પેન્ટોઝ શર્કરા ડ્રો કરી લઈએ. ભાઈ ત્રીજી, ચોથી. હવે અહીંયા પેન્ટોઝ શર્કરાને જોઈએ આપણે તો ભાઈ અહીંયા એક નાઇટ્રોજન બેઝ ફોર એક્ઝામ્પલ એડેનાઇન ને પાંચમો કાર્બન છે તે આપણે જોડી લઈએ ફોસ્ફેટ. ઓકે, તો ભાઈ એડેનાઇન અને ફોસ્ફેટ જોડાઈ ગયા છે. તો આ હવે આપણું કમ્પ્લીટ થઈ ગયું ન્યુક્લિયોટાઇડ. પરંતુ આ ન્યુક્લિયોટાઇડ હજી પોલીન્યુક્લિયોટાઇડ નથી બન્યું, બરાબર છે? ભાઈ દરેક કાર્બનમાં આપણે અહીંયા જોઈશું તો એક જગ્યાએ નાઇટ્રોજન બેઝ હશે, માની લઈએ અહીંયા થાઇમિન. ભાઈ પાંચમા કાર્બન ઉપર અહીંયા ફોસ્ફેટ, ભાઈ અહીંયા થાઇમિન, અહીંયા ફોસ્ફેટ, થાઇમિન અને આ બાજુ ફોસ્ફેટ. તો આ
જે ન્યુક્લિયોટાઇડ છે, આ પહેલો ન્યુક્લિયોટાઇડ, બીજો, ત્રીજો, આ એકબીજા સાથે જોડાય છે કેવી રીતે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જે ત્રીજો નંબર છે અને જે પાંચમો નંબર છે, જે ફોસ્ફેટ છે, કે ભાઈ આ રીતના જોડાઈ જાય છે. ભાઈ ત્રીજો અને પાંચમો, ભાઈ ત્રીજો અને પાંચમો. ઓકે, તો આ એક ન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજા સાથે જોડાઈ ગઈ. અહીં આપણે ધ્યાનથી જોઈ શકીએ છીએ કે જે પાંચમા નંબરનો કાર્બન છે એ મુક્ત છે, અને અહીંયા તમે જોઈ શકશો કે ભાઈ જે ત્રીજા નંબરનો કાર્બન છે તે આગળ કોઈની સાથે જોડાયેલો નથી. તો એટલા માટે જ જે આપણો ડીએનએ છે હંમેશા 5 ડેઝથી 3 ડેઝની દિશામાં ચાલુ થાય છે અને એન્ડ પામે છે. હવે આ તો આપણે એક શૃંખલા અહીંયા ડ્રો કરી, તેની સામે બીજી શૃંખલા ડ્રો કરી. મિત્રો, આ શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. તો અહીંયા જે પેન્ટોઝ શર્કરા છે, જે સામેની શૃંખલાની, એની જે થોડી પોઝિશન છે તે ચેન્જ થશે. તો માની લઈએ કે આ બીજી પેન્ટોઝ શર્કરા છે. તો અહીંયા આપણે જોઈએ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, તો અહીંયા ત્રીજો કાર્બન, બરાબર, અહીંયા ફર્સ્ટ અને આપણો ફિફ્થ થશે. પાંચમા કાર્બન પર શું હોય તો ભાઈ ફોસ્ફેટ. અહીંયા આપણે એક નાઇટ્રોજન બેઝ ડ્રો કરીશું. અહીંયા એડેનાઇન છે, તેની સામે કોણ જોડાય? થાઇમિન જોડાય. તો ભાઈ થાઇમિન, બરાબર. ચલો ફરીથી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ કાર્બન પર ફોસ્ફેટ. અહીંયા નાઇટ્રોજન બેઝ ડ્રો કરીને અહીંયા થાઇમિન છે, તો અહીંયા શું આવશે? એડેનાઇન. ઓકે, ચલો પાંચમા કાર્બન પર ફોસ્ફેટ. અહીંયા ભાઈ નાઇટ્રોજન બેઝ છે, તો થાઇમિનની સામે શું આવશે? ભાઈ એડેનિન આવશે. ઓકે, આ બાજુ ફરીથી તો ભાઈ અહીંયા જોઈએ તો ભાઈ નાઇટ્રોજન બેઝ, અહીંયા થાઇમિન છે, તો અહીંયા પણ આપણે એડેનિન. ચલો એ થાઇમિન જગ્યાએ આપણે બધે થાઇમિન જ લખ્યું છે. ચલો અહીંયા GC કરી દઈએ, અહીંયા G કરી દીધું, અહીંયા C કરી દીધું. તો અહીંયા ગ્વાનિન છે, તો અહીંયા આપણે સાઇટોસિન કરી લઈએ, અને સાઇટોસિન છે, તો અહીંયા ભાઈ ગ્વાનિન. ઓકે, ભાઈ ફિફ્થ કાર્બન ધેર ઇઝ અ ફોસ્ફેટ. ઓકે, હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો ત્રીજો કાર્બન અહીંયા છે, પાંચમો કાર્બન અહીંયા છે, જગ્યા થોડી ચેન્જ થઈ છે. ઓકે, અહીંયા ત્રીજો કાર્બન ક્યાં છે? તો આ જગ્યાએ છે. તો આપણે જોયું કે થર્ડ અને ફિફ્થ, પણ અહીં ફિફ્થ અહીંયા આવેલું છે, તો ફિફ્થ અને થર્ડ આ રીતના જોડાશે. ભાઈ પાંચમો અને ત્રીજો, પાંચમો, ત્રીજો, પાંચમો, ત્રીજો જોડાઈ ગયું અહીંયા. તો ન્યુક્લિયોટાઇડ હવે એકબીજા સાથે અહીંયા બાઇન્ડ થઈ ગયા છે. હવે અહીંયા તમે જોશો કે અહીંયા જે ત્રીજા નંબરનો ઓઇલ સમૂહ છે તે ફ્રી છે, અને અહીંયા પાંચમા નંબરનો જે લાસ્ટ સમૂહ છે તે ફ્રી છે. ઓકે, એટલા માટે ડીએનએ ની જે બીજી શૃંખલા છે, સામેની શૃંખલા, તે 3 ડેઝથી ચાલુ થાય છે અને 5 ડેઝ પર અંત પામે છે. ઓકે, હવે એક વસ્તુ અહીંયા રહી ગઈ કે ભાઈ જે એડેનાઇન છે અને થાઇમિન છે તે એકબીજા સાથે અહીંયા વચ્ચેથી જોડાશે. તો એડેનાઇન જે છે તે થાઇમિન સાથે જોડાય, તો અહીંયા બે હાઇડ્રોજન, અહીંયા થાઇમિન એડેનાઇન સાથે જોડાય, ભાઈ બે હાઇડ્રોજન પર. ગ્વાનિન સાઇટોસિન સાથે ભાઈ 3 થી જોડાશે. ઓકે, અને સાઇટોસિન અને ગ્વાનિન સાથે ભાઈ 3 બોન્ડથી જોડાશે. તો આવી રીતના આખો મોટો આપણો જે ડીએનએ છે, લગભગ કેટલો લાંબો છે? તો ભાઈ 2.2 મીટર લાંબો ડીએનએ એ આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી જોડાયેલો હોય છે. ઠીક છે, આવી જ વાત આપણા વોટસન અને ક્રિકભાઈએ કરી હતી કે ભાઈ જે ડીએનએ છે આવી રીતના પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી જોડાયેલ છે. હવે જે ડીએનએ છે, ડીએનએ કઈ રીતના કાર્ય કરશે તેની પ્રોસિજર શું છે? તેના માટે એક થિયરી હતી, આપણે તેને નામ આપ્યું હતું સેન્ટ્રલ ડોગમા. ભાઈ સેન્ટ્રલ ડોગમા. હવે સેન્ટ્રલ ડોગમામાં શું કરીએ છીએ આપણે કે જે ડીએનએ છે, ડીએનએ નું શું થાય? તો ભાઈ ડીએનએ નું અહીંયા સ્વયંજનન થાય છે. ભાઈ સ્વયંજનન થઈ ને પ્રત્યાંકનની પ્રક્રિયા,
જેમાં અહીંયા આપણે mRNA બનાવીએ છીએ. ભાઈ mRNA માંથી આગળ જઈને ભાષાંતરની પ્રક્રિયા જેને થઈ ભાઈ અહીંયા આગળ જઈને ભાઈ શું બનવાનું છે તો ભાઈ પ્રોટીન બનવાનું છે. મિત્રો અહીંયા થોડા અંગ્રેજી શબ્દોને ધ્યાનમાં રાખીશું. અંગ્રેજી શબ્દ શું થયા તો ભાઈ પ્રત્યાંકનનો જે અંગ્રેજી શબ્દ છે તેને આપણે કહીશું ટ્રાન્સક્રિપ્શન. જે ભાષાંતરને આપણે કહીશું મિત્રો ટ્રાન્સલેશન. ઓકે, તો ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશનની પ્રક્રિયા થઈને ક્રમશઃ mRNA બને છે અને પ્રોટીન બને છે. મિત્રો આખું એક જનીનનું નિર્માણ થઈ રહ્યું છે. આખા ચેપ્ટરમાં મેઇન જે આપણી થિયરીઓ છે તે આના ઉપર ડિપેન્ડ કરે છે. હવે ડીએનએ ની વાત કરીએ તો ચેપ્ટર નંબર આપણને 11 માં વાત આવે કે ભાઈ S તબક્કાની અંદર ડીએનએ નું સ્વયંજનન થતું. ઓકે, mRNA ની વાત કરીએ તો ભાઈ RNA ના બહુ બધા પ્રકાર પડે છે. ભાઈ tRNA છે, ભાઈ hnRNA છે, rRNA છે. તો ભાઈ બહુ બધા પ્રકાર આપણને RNA ના અહીંયા આપણને જોવા મળે છે. અને લાસ્ટમાં પ્રોટીન જે છે એ એક એમિનો એસિડ શૃંખલા છે. ભાઈ બહુ બધા એમિનો એસિડ જોડાઈને શું બનાવે છે તો ભાઈ પ્રોટીન બનાવે છે. ઓકે, હવે લાસ્ટ આપણે વાત કરીએ સ્વયંજનન. તો ભાઈ સ્વયંજનન જેને આપણે ઇંગ્લિશમાં કીધું રેપ્લિકેશન. રેપ્લિકેશનની પ્રક્રિયા. ડીએનએ ની જો વાત કરીએ તો દેખો મિત્રો ડીએનએ કેવો છે તો ભાઈ કુંતલમય છે. ઇંગ્લિશમાં આના માટે શબ્દ છે કોઇલિંગ. બરાબર છે, કોઇલિંગ ઓફ ડીએનએ. તો ભાઈ ડીએનએ ભાઈ થોડો વડેલો છે, ગુજળામય છે એ આ પ્રકાર. હવે ભાઈ આ ડીએનએ માં શું જરૂરી છે તો ભાઈ ડીએનએ ને પહેલા સીધો કરવો જરૂરી છે. તો અહીંયા ડીએનએ સ્વયંજનનમાં અમુક જે ઉત્સેચકો છે તે મહત્વનો ભાગ ભજવે છે. ફોર એક્ઝામ્પલ સૌથી પહેલા આપણે વાત કરીએ તો ભાઈ ટોપો આઇસોમરેઝ. ટોપો આઇસોમરેઝ. ઓકે, તો મિત્રો જે આ ટોપો આઇસોમરેઝ છે ડીએનએ ની કોઇલિંગ ને સીધું કરવાનું કાર્ય કરે છે. અહીંયા જે ડીએનએ છે મિત્રો એ સીધો થઈ જશે. ઓકે, હવે ભાઈ આણ્વીય કાતર તરીકે ઓળખાતું ઉત્સેચક હેલિકેસ નામનું ઉત્સેચક. ઓકે, તો ભાઈ હેલિકેસ જે છે એ ભાઈ આપણી આણ્વીય કાતર છે. હેલિકેસ. ત્યારબાદ આપણે જોઈશું તો જે ડીએનએ છે તે બે શૃંખલામાં વિભાજિત થશે. એક આ અને એક ભાઈ ઉપરની બાજુ. હવે મિત્રો આ ડીએનએ જે છે વચ્ચેથી કપાય તો છે પણ આગળ જઈને પાછો મિક્સ થવાની સંભાવના વધારે છે. એટલા માટે અહીંયા પ્રોટીન્સ આવેલા છે જેને આપણે નામ આપ્યું હતું સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન્સ. ભાઈ SSBP. SSBP ની જો વાત કરીએ તો તે શેનું નિર્માણ કરે છે તો SSBP સ્વયંજનન ચીપિયાનું નિર્માણ કરે છે. સ્વયંજનન ચીપિયો જેને ઇંગ્લિશમાં કહીશું આપણે રેપ્લિકેશન ફોર્મ. રેપ્લિકેશન ફોર્મ. ઓકે મિત્રો આ જે ચીપિયા જેવી રચના થાય બરાબર છે એને આપણે સ્વયંજનન ચીપિયો કહીએ. ચીપિયો જરૂરી છે. જો સ્વયંજનન ચીપિયો નહીં બને તો સ્વયંજનન નહીં બને. બરાબર, નવો ડીએનએ નહીં બને. ડીએનએ ની બે શૃંખલા અલગ અલગ રહેવી બહુ જરૂરી છે. હવે અહીંયા માની લઈએ કે અહીંયા 3 ડેઝ છે. 3 ડેઝ થી 5 ડેઝ ઉપર 5 ડેઝ થી લઈને 3 ડેઝ છે. અહીંયા ડીએનએ ની કોઈ શૃંખલા છે ATGC. બરાબર છે. હવે અહીંયા એક
ઉત્સેચક આવે છે જેને આપણે આરએનએ પ્રાઇમર પણ કહી શકીએ. આ શું કરે ભાઈ, એની દિશા કઈ આરએનએ તો આપણે જાણીએ છીએ પ્રાઇમર, તો હંમેશા તે ભાઈ 5 ડેઝ થી 3 ડેઝ તરફ બનાવશે. તો અહીંયા ભાઈ આરએનએ ભાઈ પ્રાઇમર આવશે. આરએનએ પ્રાઇમર પોલિમરેઝ શું કાર્ય કરશે તો થોડો અહીંયા આરએનએ બનાવશે. બરાબર છે. ઘણા કોઈ પણ ક્વેશ્ચન્સ કર્યો તો સર આરએનએ કેમ જરૂર છે સર? તો આરએનએ મિત્રો ઘણી જગ્યાએ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. બરાબર. અમુક જે રાસાયણિક પ્રક્રિયા છે શરીરની તેને વેગીલી બનાવવામાં મદદ કરે છે. તો આરએનએ પછી ભાઈ આપણો ડીએનએ પોલિમરેઝ આવશે અને આ ડીએનએ પોલિમરેઝ પછી આખો ડીએનએ બનાવશે. મિત્રો 3 ડેઝ છે તો અહીંયા આપણે 5 ડેઝ. બરાબર છે. આને હું 3 ડેઝ થી 5 ડેઝ કહી શકું તો અહીંયા ભાઈ 5 ડેઝ થી આગળ 3 ડેઝ. ઓકે. તો અહીંયા બની ગયો આપણો 5 ડેઝ થી 3 ડેઝ. બરાબર છે. તો અહીંયા A ની સામે T બનશે, T ની સામે A બનશે, G ની સામે C બનશે, C ની સામે G બનશે. ઓકે. તો આ રીતની શૃંખલા ચાલ્યા કરી આપણે. અહીંયા આપણે જોઈએ છે તો એક શૃંખલા જે છે નવી શૃંખલા બની છે. નવી શૃંખલા. બરાબર છે. નીચેવાળી જે શૃંખલા છે એ જૂની શૃંખલા છે. એને આપણે પિતૃ શૃંખલા કહીએ. પિતૃ શૃંખલા અથવા તેને ટેમ્પલેટ શૃંખલા પણ કહીએ. ભાઈ ટેમ્પલેટ શૃંખલા. તો અહીંયા ભાઈ એક નવી શૃંખલા અને એક જૂની શૃંખલા છે. તેથી આ ડીએનએ આપણે કહીશું અર્ધ રૂઢિગત ડીએનએ. ઇંગ્લિશમાં કહીશ તો સેમી કન્ઝર્વેટિવ ડીએનએ. મિત્રો અમુક શબ્દો જે છે આ એમસીક્યુ માં આવતા હોય છે. સેમી કન્ઝર્વેટિવ ડીએનએ તે ઓલ્ડ અને અહીંયા જે શૃંખલા છે ભાઈ સતત બનતી હોય છે તો આને બીજું નામ આપી દઈશું ભાઈ સતત શૃંખલા, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું લીડિંગ સ્ટ્રેન્ડ. લીડિંગ શૃંખલા યાદ રાખજો. હવે ઉપર આપણે ભાઈ લેક્ચરોમાં જોઈ રહ્યા ચેપ્ટર જ્યારે ચાલ્યું તો આરએનએ પોલિમરેઝને આ જે પ્રાઇમર છે તેને વારંવાર આવવું પડશે આરએનએ બનાવવા માટે, કારણ કે વિરુદ્ધ દિશા છે. ઓકે. તો એના લીધે જે આપણો ડીએનએ છે તે પણ ભાઈ ફેક્ટરી નામ બને છે. બરાબર છે. આ વસ્તુને આપણે એક નામ આપ્યું હતું જેને આપણે કીધું હતું ભાઈ ઓકાઝાકી ફ્રેગમેન્ટ. ઓકાઝાકી ફ્રેગમેન્ટ ટુકડા. તો લાસ્ટમાં આ ઓકાઝાકી ફ્રેગમેન્ટને જોડવાનું કાર્ય કોણ કરે છે તો ડીએનએ લાઇગેઝ નામનો ઉત્સેચક આ ટુકડાઓને જોડી દેશે. ઓકે. અહીંયા 5 પ્રાઇમ અહીં આવશે અને 3 પ્રાઇમ મિત્રો આ બાજુ આવશે. તો ભાઈ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ બરાબર છે. અહીંયા નવો ડીએનએ બની ગયો. અહીંયા આ રીતના ભાઈ જોડાઈ જશે. ઓકે. અહીંયા મિત્રો ડીએનએ ટુકડે ટુકડે બન્યો છે પછી જોડાયો છે એટલા માટે આને આપણે નામ આપીશું અસતત શૃંખલા. ઇંગ્લિશમાં કહીશ આને તો લેગિંગ સ્ટ્રેન્ડ. ઓકે. ઇંગ્લિશમાં શું કહીશ તો ભાઈ લેગિંગ સ્ટ્રેન્ડ કહીશ આને. અને લાસ્ટમાં ભાઈ પ્રૂફ રીડિંગ નું કાર્ય ઉત્સેચક કરે છે. કયું ઉત્સેચક હતું? શું નામ હતું? ડીએનએ પોલિમરેઝ. ભાઈ ડીએનએ પોલિમરેઝ શું કાર્ય કરે છે તો ભાઈ પ્રૂફ રીડિંગ. આ પ્રૂફ રીડિંગ છે શું તો એની સામે ટી જવો જોઈએ, જી ની સામે સી જવો જોઈએ. જો ભૂલથી કઈ વસ્તુ અલગ આવી તો તેને રિપેર કરીને કાર્ય કરશે. ઓકે. તો 50 માર્કનું પેપર છે અને પછી તો ઊંઘવાની જરૂર નથી. પાણી પીઓ, જાગો. બરાબર છે. એક રીતનું રિવિઝન થઈ ગયું છે. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આપણે. તો વાત કરીએ હવે ભાઈ સ્વયંજનન પતી ગયું.
હવે અહીંથી ડીએનએ અલગ થઈ જશે, આ ડીએનએ અહીંથી અલગ થઈ જશે અને છેલ્લે શું બચશે? તો આ જે ડીએનએ છે પાછો કોઇલ થઈ જશે. બધા ઉત્સેચકો પોતાની રીતે કઈ અલગ થઈ જશે. હવે અહીંયા તો વાત કરી આપણે ડીએનએ સ્વયંચલન, બરાબર કે ડીએનએ સ્વયંચલન આ રીતના થાય છે. હવે એ ટાઈમે ભાઈ અમુક માન્યતાઓ હતી કે ભાઈ જનીની દ્રવ્ય તરીકે શું છે, બરાબર છે. એક ક્વેશ્ચન હતો કે ભાઈ જનીનિક દ્રવ્ય એટલે શું? ઘણા એવું માનવું હતું કે ભાઈ જનીનિક દ્રવ્ય તરીકે ભાઈ પ્રોટીન છે, ઘણા એવું માનવું હતું કે તે ડીએનએ છે અને ઘણા એવું કહેતા હતા કે તે આરએનએ છે. તો ભાઈ અલગ અલગ વૈજ્ઞાનિકોએ આની ઉપર પ્રયોગો કરતા ગયા અને છેલ્લે સાબિત કર્યું કે ભાઈ ડીએનએ જનીન દ્રવ્ય તરીકે છે. હવે વૈજ્ઞાનિકોની જો વાત કરીએ આપણે તો સૌપ્રથમ એક વૈજ્ઞાનિક હતા ભાઈ ગ્રિફિથ નામના વૈજ્ઞાનિક. ભાઈ ગ્રિફિથ આવ્યા હતા 1928 માં અને તેમણે એક પ્રયોગ આપ્યો હતો જેનું નામ હતું ભાઈ રૂપાંતરણનો સિદ્ધાંત. રૂપાંતરણનો સિદ્ધાંત જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. ભાઈ ટ્રાન્સફોર્મિંગ એટલે કે ભાઈ છેલ્લે આપણે જોયું હતું કે આ સ્ટેટમાં એસ સ્ટેટમાંથી કોઈ વસ્તુ ટ્રાન્સફર થઈ ગઈ, રૂપાંતરણ થઈ ગઈ, જેના લીધે તે ભાઈ ઝેરી બની ગયા. તેમણે શેનો ઉપયોગ કર્યો હતો? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમો, બરાબર છે. જેના લીધે ઉંદરમાં શું થયું? ભાઈ ન્યુમોનિયાનો રોગ થયો અને ન્યુમોનિયાના લીધે ઉંદર મૃત્યુ પામતા હતા. એને તેમણે બે પ્રકારના બેક્ટેરિયા ઉછેર્યા, એક એસ સ્ટ્રેન અને એક આર સ્ટ્રેન ઉછેર્યા. એસ સ્ટ્રેન કેવી હતી? તો ભાઈ ઝેરી હતી, બરાબર. તે સુવાળી વસાહત ધરાવતી હતી પોલીસેકેરાઇડના લીધે. જ્યારે આર સ્ટ્રેન કેવી હતી? ખરબચડી હતી, તેમાં પોલીસેકેરાઇડની વસાહત જોવા નથી મળતી. ઓકે, પછી તેમણે એસ સ્ટ્રેન નાખી, મરી ગયો. આર સ્ટ્રેન નાખી, જીવ્યો. એસ સ્ટ્રેનને ગરમ કરી, ઉંદર જીવ્યો અને છેલ્લે ગરમ કરેલા એસ સ્ટ્રેન અને આર સ્ટ્રેનને મિક્સ કરી જ્યારે કોઈ વસ્તુ એમાંથી ટ્રાન્સફર થઈ ગઈ અને ઉંદર મૃત્યુ પામ્યો. ઓકે, ત્યારબાદ ભાઈ આવે છે એવરી મેક્લોઇડ અને ભાઈ મેકાર્ટી. સમય હતો લગભગ 1933 થી લઈને 44, જેમાં લોકોએ સાબિત કર્યું ઉત્સેચકોની મદદથી કે ભાઈ જનીન દ્રવ્ય તરીકે શું છે? તો ભાઈ ડીએનએ છે. બટ ખાસા એવા વૈજ્ઞાનિકોએ તેમની વાતને માની લીધી, ભાઈ આ વસ્તુ ખોટી છે. ને લાસ્ટમાં પછી એક પ્રયોગ આવ્યો જેમાં આવ્યા હર્સી અને ચેઝ. ઓકે, હર્સી અને ચેઝે કહી દીધું કે ભાઈ ડીએનએ જ જનીન દ્રવ્ય છે. ડીએનએ જ આપણો શું છે? તો ભાઈ જનીન દ્રવ્ય છે. મિત્રો ડીએનએ જનીન દ્રવ્ય તરીકે કઈ રીતના લોકોએ સાબિતી આપી? તો સૌપ્રથમ તો આપણે ભાઈ ડીએનએ નું જે રૂપાંતર છે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ રેડિયોએક્ટિવ તત્વો, શું લીધું અહીંયા? એક તો લીધું 32P, P નો મતલબ ફોસ્ફરસ, અને બીજું લીધું 35S સલ્ફર, એક પ્રોટીન અને ડી. હવે આને ભાઈ તેમને શેની અંદર એડ કર્યું? તો ભાઈ એક બેક્ટેરિયોફાજ હતો, બરાબર છે, જેને આપણે વેક્ટર નામ આપી દઈએ. તો ભાઈ બેક્ટેરિયોફાજ, કોઈ બે બેક્ટેરિયોફાજ લઈએ આપણે. એકને આપણે રેડિયોએક્ટિવ 32P, એક છે 35S.
હવે ભાઈ આ જે બેક્ટેરિયોફાજ છે ક્યાં જાય છે તો ભાઈ ઈ કોલાઈમાં જાય છે. ઈ કોલાઈ બેક્ટેરિયા લીધો આપણે અહીંયા, જેની અંદર પહેલેથી જનિત દ્રવ્ય છે. હવે જ્યારે આની જોડે ચીપકશે તો આને કરશે ચેપગ્રસ્ત. તો જે પહેલી પ્રક્રિયા હતી તેને આપણે નામ આપ્યું ઇન્ફેક્શન. પછી બીજી પ્રક્રિયામાં શું કર્યું તેને આપણે મિક્સ કર્યું. શું કર્યું? સેન્ટ્રીફ્યુગેશન કર્યું કે બ્લેન્ડિંગ કર્યું? બ્લેન્ડિંગ. તો સેકન્ડ પ્રોસેસ હતી આપણી બ્લેન્ડિંગ અને થર્ડ પ્રોસીજર જે હતી આપણી તે હતી સેન્ટ્રીફ્યુગેશન. ઓકે, તો સેન્ટ્રીફ્યુગેશન દ્વારા પછી લાસ્ટમાં સાબિત થયું કે 32P ઈ કોલાઈમાં હાજર જોવા મળે છે. એટલે એનો સાફ મતલબ છે કે ભાઈ જનિત દ્રવ્ય શું છે તો ભાઈ DNA છે. ક્લિયર આટલી વાત? તો ભાઈ આ અલગ અલગ વૈજ્ઞાનિકોના મંતવ્ય હતા. પછી એક થિયરી એવી આવે છે કે ભાઈ RNA વિશે. ભાઈ RNA કેમ જનિત દ્રવ્ય તરીકે આપણે યુઝ નથી કરતા? ભાઈ RNA થોડો અનસ્ટેબલ છે, બરાબર છે? RNA યુઝ નથી કરતો તો RNA સિંગલ સ્ટ્રક્ચર છે. RNA ની અંદર તમને યુરેસિલ જોવા મળશે, બરાબર છે? તો ક્વેશ્ચન્સ આવે આપણને મનમાં કે ભાઈ જનિત દ્રવ્ય બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ભાઈ જનિત દ્રવ્ય કેવું હોવું જોઈએ? કેવું હોવું જોઈએ? તો પહેલું તો સૌથી ઇમ્પોર્ટન્ટ તે સ્થિર હોવું જોઈએ, સ્ટેબલ. બીજી વસ્તુ તે પોતાની કોપી કરતું હોવું જોઈએ, રેપ્લિકા એટલે કે સ્વયંજનક કરતું હોવું જોઈએ, સ્વયંજનક. ઓકે, પછી ત્રીજી વસ્તુ શું હતી તો તેની અંદર ઉદ્વિકાસ થતો હોવો જોઈએ, ઇવોલ્યુશન. ભાઈ ઉદ્વિકાસ એટલે કે ભાઈ ઇવોલ્યુશન થતું હોવું જોઈએ. ચોથી વસ્તુ શું હતી? સોરી મેન્ડલના નિયમોને અનુસરતો હોવું જોઈએ. તો ભાઈ ચોથો નિયમ હતો આપણો ભાઈ મેન્ડલના નિયમોને અનુસરતો હોવું જોઈએ. તો આટલી વસ્તુ ભાઈ એક જનિત દ્રવ્યમાં હોવું જોઈએ. તો હવે જનિત દ્રવ્યમાં આજે ચારે સ્ટેપમાં જે ખરું ઉતરતું હોય તો તે છે આપણું DNA. બરાબર છે? એટલા માટે ભાઈ મોટા ભાગના પ્રાણીઓની અંદર વનસ્પતિમાં આપણે DNA જોઈએ છીએ. બરાબર છે? ત્યારબાદ ભાઈ અહીંયા આપણે એક સ્ટેપ બતાવ્યો કે ભાઈ DNA નું સ્વયંજનન કઈ રીતના થાય છે સેન્ટ્રોઇડ ઓર્ગાનમાં. હવે પ્રત્યાંકનની પ્રક્રિયાની વાત કરીએ કે ભાઈ હવે આપણે બનાવીશું mRNA. ભાઈ પ્રત્યાંકનની પ્રક્રિયા. ભાઈ ઇંગ્લિશમાં શું કહીશું પ્રત્યાંકનને? ટ્રાન્સક્રિપ્શન. ટ્રાન્સક્રિપ્શન. પ્રત્યાંકન શેમાં થાય? તો પ્રત્યાંકન બે પ્રકારના સજીવો છે. એક તો છે આદિકોષ કેન્દ્રી, જેને ઇંગ્લિશમાં કહીશું પ્રોકેરિયોટ્સ. અને બીજું છે સુકોષ કેન્દ્રી, જેને ઇંગ્લિશમાં કહીશું યુકેરિયોટ્સ. તો આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. હવે સૌપ્રથમ તો આપણે આદિકોષ કેન્દ્રની વાત કરીએ. હવે આદિકોષ કેન્દ્રીમાં કઈ રીતના પ્રત્યાંકનની પ્રક્રિયા થાય? તો અહીંયા તો
આદિકોષ કેન્દ્રીની વાત કરીએ તો ભાઈ અહીંયા આપણે જનીન ડ્રો કરીએ ડીએનએ તેનો એક છેડો 3 ડેઝ છેડો, એક છેડો 5 ડેઝ, એક બાજુ 5 ડેઝ અને એક બાજુ 3 ડેઝ છે. હવે ડીએનએ ની જો વાત કરીએ તો ભાઈ ડીએનએ તો કેવો છે? ડીએનએ બહુ મોટો છે. આટલું મોટો ડીએનએ છે, લગભગ 2.2 મીટર જેટલી હાઈટ છે. હવે આ રિજન ઉપર પ્રમોટર ક્યાં છે કે આપણને ખબર ના હોય, આરએનએ પોલિમરેઝ ને બનાવ બરાબર છે, તમે શોધવું પડે. તો ડીએનએ નો જે એક ભાગ છે ત્યાં પ્રમોટર આવેલો છે. પ્રમોટર વાળો ભાગ એને ગુજરાતીમાં આપણે કીધું પ્રારંભક. પછી ત્યારબાદનો જે ભાગ છે તેને આપણે નામ આપ્યું છે બંધારણીય જનીન. બંધારણીય જનીન ઇંગ્લિશમાં કહે તો સ્ટ્રક્ચરલ જીન. અને જે લાસ્ટ વાળો ભાગ છે તેને આપણે કીધું છે સમાપક. સમાપક ઇંગ્લિશમાં કહીશું તો ટર્મિનેટર. હવે ભાઈ અહીંયા આરએનએ પોલિમરેઝ ઊભો છે, વિચારે છે કે ભાઈ પ્રમોટર ક્યાં છે. આરએનએ પોલિમરેઝ વિચારે છે કે પ્રમોટર ક્યાં છે અને ખબર નથી. તો ભાઈ અહીંયા એક એનો ફેક્ટર છે જેનું નામ છે સિગ્મા ફેક્ટર, એની હેલ્પ કરે છે. ભાઈ આ જે સિગ્મા કારક છે તેને પ્રમોટર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ઓકે, ભાઈ આરએનએ પોલિમરેઝ પહોંચી ગયો ભાઈ પ્રમોટર સુધી. સિગ્મા કારક ત્યારબાદ અહીંયાથી હવે ભાઈ આ જે આરએનએ પોલિમરેઝ છે બંધારણીય જનીન ઉપર આવે છે. ભાઈ બંધારણીય જનીન ઉપર આવીને તે અહીંયા 3 days to 5 days લઈ ગયા. ભાઈ 5 days to 3 days કરશે ડીએનએ ના આરએનએ બનશે. માની લઈએ કે ઉપર ડીએનએ ની શૃંખલા છે ACTG. તો અહીંયા આરએનએ કેવો બનશે? તો A ની સામે બનશે U, C ની સામે બનશે G, બરાબર, D ની સામે બનશે A અને G ની સામે બનશે C. તમે અહીંયા જોઈ શકો છો કે આરએનએ અને ડીએનએ ને બનવા માટે એકબીજાની જરૂર પડે છે. જ્યારે આપણે સ્વયંજનનની વાત કરીએ તો અહીંયા આરએનએ પ્રાઇમર, જ્યારે આરએનએ બનવું છે તો અહીંયા ડીએનએ છે. ઓકે, હવે ભાઈ આ રીતના આપણો ભાઈ આરએનએ બની રહ્યો છે. આરએનએ જે શૃંખલામાંથી બને છે આ શૃંખલાને આપણે નામ આપ્યું છે શું? તો આને કીધું છે આપણે ટેમ્પલેટ શૃંખલા. જે સામેની નીચેવાળી શૃંખલા છે તેને આપણે નામ આપ્યું છે કોડિંગ શૃંખલા. ઓકે, તમને કોઈ પૂછે કે આરએનએ કઈ શૃંખલા ઉપરથી બને છે તો તે બને છે ટેમ્પલેટ શૃંખલા. ઓકે, હવે ભાઈ આ આગળ આવશે આરએનએ, પછી ત્યાંથી મૂવ થશે. આરએનએ પોલિમરેઝને સમાપક સુધી લઈ જવાનું કાર્ય એક બીજો ફેક્ટર કરે છે જેને આપણે નામ આપ્યું છે RH-O ફેક્ટર, રો ફેક્ટર. અને ત્યાંથી આરએનએ પોલિમરેઝ રિલીઝ થાય છે. ડન? તો આ રીતની ભાઈ પ્રક્રિયા થાય છે. મિત્રો આ પ્રોકેરિયોટની વાત કરી રહ્યા છે, માની લઈએ આ ડીએનએ છે. ભાઈ એક જગ્યાએ ભાઈ આ શું આવેલું છે? તો ભાઈ પ્રારંભક આવેલું છે. પ્રારંભક પર જે ક્રિયા થાય છે તેને આપણે ઇંગ્લિશમાં કીધું છે ઇનિશિએશન. ઓકે, ત્યારબાદ બંધારણીય જનીન આવેલું છે, બરાબર, અહીંયા બંધારણીય જનીન. તો તેને આપણે શું એલોકેશન. અને ત્યારબાદ લાસ્ટ વાળો જે સમાપક વાળો ભાગ છે ત્યાંથી જ્યારે આપણો આરએનએ પોલિમરેઝ નીકળે છે તેને આપણે કહીશું કે ટર્મિનેશન. તો આ રીતની સતત પ્રક્રિયાઓ આપણી ચાલુ છે પ્રારંભક સમાપક. તો સેમ એઝ ઇટ ઇઝ જે રીતના આદિકોષ કેન્દ્રીમાં બન્યું છે એવી રીતના જ આપણે હવે શેમાં બનાવીશું? સુકોષ કેન્દ્રીની અંદર બનાવીશું. હવે સુકોષ કેન્દ્રીની અંદર
શું ડિફરન્સ જોવા મળે છે? તો મિત્રો અહીંયા જોઈએ તો સુકોષ કેન્દ્રીયમાં ભાઈ જે આરએનએ છે એમાં થોડી વિવિધતા જોવા મળે. આ ભાગને આપણે કહીશું ઇન્ટ્રોન અને એક ભાગ છે તેને આપણે નામ આપીશું મિત્રો એક્સોન. ઓકે, તેની દિશા કઈ છે તો ભાઈ 5 days થી 3 days તરફ. તો અહીંયા જે આપણો ઇન્ટ્રોન વાળો ભાગ છે તે આરએનએ માટે કામ નથી. બરાબર શોર્ટ. હવે સૌપ્રથમ તો અહીંયા શું કરીશું આપણે 5 days એન્ડ ઉપર મિથાઇલ મોનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એડ કરીશું. તો આ પ્રક્રિયા આપણે થઈ ગઈ અહીંયા કેપિંગની પ્રક્રિયા. ત્યારબાદ શું થાય છે તો જે આપણો આરએનએ છે mRNA તે શું કરશે ભાઈ એની ઉપર જે ઇન્ટ્રોન્સ છે એ કોડ બનાવવા જશે. કોઇલ ઇન્ટ્રોન્સ કોઇલ થઈ ગયા, કોઇલિંગ થઈ ગયું ઇન્ટ્રોન્સ. 5 days અને 3 days અહીંયા શું છે ભાઈ mg ટ્રિપલ p છે. ત્યારબાદ અહીંયાથી જે ઇન્ટ્રોન્સ છે તે દૂર થશે. ઓકે, આ પ્રક્રિયાને આપણે અહીંયા નામ આપ્યું ભાઈ સ્પ્લાઇસિંગ. ઓકે, તો ભાઈ ઇન્ટ્રોન્સ વાળો ભાગ અહીંયાથી દૂર થાય. લાસ્ટમાં શું બનશે તો માત્ર એક્સોન વાળો mRNA બનશે. અહીંયા 5 days mg ટ્રિપલ p, અહીંયા 3 days ઉપર એડિનાઇન ગ્રુપ. જેને આપણે કહીશું ભાઈ ટેઇલિંગની પ્રક્રિયા. ગેપિંગ, સ્પ્લાઇસિંગ અને ટેઇલિંગની પ્રક્રિયા. મિત્રો અહીંયા એક વાત એ છે કે જે સુકોષ કેન્દ્રી છે તેની અંદર 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ છે. આરએનએ પોલિમરેઝ 1, 2 and 3. 1 અલગ કોઈ આરએનએ બનાવશે, 2 અલગ બનાવશે અને ત્રીજો કોઈ અલગ પ્રકારનો આરએનએ બનાવશે. તો ભાઈ આપણી પ્રત્યાયનની પ્રક્રિયા અહીંયા એન્ડ છે. ઓકે, ત્યારબાદ એક સૌથી ઇમ્પોર્ટન્ટ થિયરી આવે છે. આ થિયરીનું નામ છે ભાઈ જનીન સંકેત. જનીન સંકેત ઇંગ્લિશમાં તેને કહીશું જીનેટિક કોડ. હવે પહેલા ભાઈ વૈજ્ઞાનિકોને બહુ દુવિધા હતી કઈ રીતના આપણે જનીન સંકેતો આપીએ. બરાબર છે, કારણ કે ભાઈ જે શરીરમાં એમિનો એસિડ જોવા મળે છે તે ભાઈ 20 પ્રકારના છે. 20 એમિનો એસિડ. અને જે આરએનએ ઉપર શૃંખલાઓ હતી તે તો 4 પ્રકારની હતી, એટલે કે AU GC. તો માની લઈએ કે અહીંયા હું 4 ની ઉપર 1 કરું છું, એટલે કે યુનિક એમિનો એસિડ ગણી લઉં, ભાઈ એનિક એમિનો એસિડ ગણી લઉં, ભાઈ જીને ગણી લઉં અને ભાઈ સીને ગણી લઉં. તો ટોટલ ભાઈ કેટલાને નામ મળશે તો માત્ર 4 એમિનો એસિડને નામ મળશે. 4 એમિનો એસિડને નામ મળશે. ચલો સંકેતને હું 2 ની અંદર 1 કરું. હવે ઘણા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ થાય સલા શું થઈ રહ્યું છે. બેટા હવે હું 2 ની જોડમાં એક સિક્વન્સ બનાવવા જાઉં તો કઈ રીતના બને તો જોઈ લઈએ અહીંયા. તો દેખો ચલો પહેલા તો A થી બનાવો. A ને આ બધાની જોડે જોડું તો A બીજું A U A G અને A C. ઓકે, તો આ પહેલી પેટર્ન. ચલો U ની એક પેટર્ન બનાવીએ તો ભાઈ U U U A UG અને UC. ચલો
આ બે અક્ષરોમાંથી પેટર્ન બનાવી રહ્યા છે. એક ચોથી પેટર્ન બનાવીએ સી ની, તો ભાઈ સી સી, સી એ, ભાઈ સી યુ અને સી જી. હવે તમે કેટલું પણ કરી લો, કોઈ નવી પેટર્ન નહીં બને. ઓકે, હવે બે પેટર્નમાં તમે કેટલું પણ કરશો નવી પેટર્ન નહીં બને. આની ગણતરી કરીએ તો આપણે કેટલું મળે? ટોટલ 16 મળે. બરાબર છે. અને આપણે 4 ની પર 2 ઘાત કરી લઈએ. ભાઈ બે અક્ષરી પ્રમાણે જો બનાવીએ તો 16 પ્રકારની આપણાને શૃંખલાઓ મળશે. તો 4 તો હજી બાકી રહી ગયા. તો ખરેખર પછી લાસ્ટમાં આપણે શું કરીએ છીએ? 4 ની ઉપર 3 એટલે કે 3 ના અક્ષરોમાં, ફોર એક્ઝામ્પલ એ યુ જી થઈ ગયું, યુ જી સી થઈ ગયું, બરાબર, જી સી એ થઈ ગયું. એવી રીતના આપણે શું બનાવ્યો? એક આખો કોઠો બનાવ્યો. બરાબર છે. ભાઈ આપણે શું બનાવ્યો? ભાઈ કોઠો બનાવ્યો. આ કોઠા પ્રમાણે ભાઈ આપણે શું કર્યું? તો ટોટલ 64 જનીન સંકેતો બનાવ્યા. ટોટલ 64 જનીન સંકેતો બનાવ્યા. ને 20 એમિનો એસિડ ને તેની અંદર આપણે નામ આપ્યું. ઓકે, પછી તેની ઉપરથી પૂછવામાં આવ્યું કે જનીન સંકેતો માટેના લક્ષણ નિયમ ગુણધર્મ શું છે? તો તે ત્રિઅક્ષરી છે. જનીન સંકેતો સતત વંચાય છે. બરાબર. પછી બીજો પોઈન્ટ, એક જનીન સંકેત એક કરતા વધારે એમિનો એસિડનું નામ આપી શકે છે. બરાબર છે. ત્રીજું, ભાઈ 64 માંથી 61 જે સંકેતો છે તે એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે. બાકીના જે 3 છે તે કેવા છે? સ્ટોપ સંકેતો છે, જેમાં UAA, UAG અને UG એનો સમાવેશ થાય છે. અને લાસ્ટમાં જોયું AUG ના બે કાર્યો છે. AUG મિથિયોનિન માટેનું પણ કાર્ય કરે છે અને AUG સ્ટાર્ટિંગ સંકેત તરીકે પણ કાર્ય કરે છે. ક્લિયર આટલી વસ્તુ? આ રીતના ભાઈ જનીન સંકેતો બન્યા. હવે જનીન સંકેતોની વાત કરીએ તો તેના ઉપરથી થિયરી છે જેનું નામ છે મિત્રો વિકૃતિ. એટલે કે તેને કહીશું ભાઈ મ્યુટેશન. ભાઈ મ્યુટેશન નો મતલબ શું થાય? સીધું સિમ્પલ આપણે સમજી લઈએ કે ભાઈ આ કોઈ આરએનએ ની શૃંખલા છે. એમાં હવે યુ સી સી યુએચ જી સી એ સી ડબલ જી જી એ સી આવી કોઈ શૃંખલા છે. તો અત્યારે તો ભાઈ બધું કમ્પ્લીટ ચાલી રહ્યું છે. બટ આની અંદર મેં શું કરું? કોઈ વસ્તુને એડ કરું. બરાબર. देखो આ 3 ના બેઝમાં છે આ લોકો. હવે માની લો કે હું વધારાનો અહીંયા વચ્ચે u એડ કર્યો તો u અહીંયા એડ થશે. તો g ને સાઈડમાં ખસવું પડશે, બધા એક બાજુ ખસતા જશે. ઓકે, તો આવી વિકૃતિને હું કહીશ ભાઈ ફ્રેમ શિફ્ટ વિકૃતિ. ફ્રેમ શિફ્ટ વિકૃતિ. જો કોઈ જનીન સંકેત એડ થાય છે તો તેને આપણે કહીશું ઇન્સર્શન. ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન. અને જો કોઈ અહીંયાથી ભાઈ દૂર થઈ ગયું, હટી ગયું, તો તેને કહીશું ફ્રેમ શિફ્ટ ડિલેશન વિકૃતિ. ઓકે, જે આપણે નામ આપ્યું હતું પેલું બ્રાઉન હેન્સ રેડ કેપ, જેમાંથી બી એડ કર્યો, આઈ એડ કર્યો, જી એડ કર્યો, એટલે રામ હેઝ બિગ રેડ કેપ. ભાઈ વાક્યની રચના જ બદલાઈ. રામ જોડે ટોપી છે, રામ જોડે લાલ કલરની મોટી ટોપી છે. ઓકે, તો આ આખું વાક્ય બદલાઈ ગયું. તો એવી રીતના ભાઈ કોઈ 3 સંકેતો એડ થશે તો આખી વાક્ય રચના બદલાઈ જશે. તો ફ્રેમ શિફ્ટ વિકૃતિ, બરાબર છે, ઇન્સર્શન કહીશું અથવા તેને આપણે કહીશું ડિલેશન્સ. ધ્યાન રાખી વસ્તુ. ભાઈ જનીન સંકેત. પછી જનીન સંકેત પછી છેલ્લું આવે છે આપણું ભાષાંતરણ.
ભાઈ ભાષાંતરણ, ઇંગ્લિશમાં કહીશું તો ભાઈ ટ્રાન્સલેશન. હવે ભાઈ ભાષાંતરણમાં થાય છે તો સૌથી પહેલા આના માટે એક ગ્રાહી અણુ વિશે આપણે જાણકારી હોવી જોઈએ, જેને આપણે કીધું છે ભાઈ ટીઆરએન ટ્રાન્સફર આરએનએ બહુ જરૂરી છે. ઓકે ભાઈ ઉલટા એલ આકારનો અથવા ગ્લોબલ લિંક સ્ટ્રક્ચર છે. તો આ રીતની કઈ રચના છે ટીઆરએન. હવે ભાષાંતરણ થાય કઈ રીતના, તો બધા માસ્ટર છો તો એક રિબોસોમ્સનો અણુ, એક મોટો અને એક નાનો યુનિટ, તેમાંથી ભાઈ આપણી એમઆરએનએ શૃંખલા ભાઈ 5 days થી 3 days તક ભાઈ અહીંયા ટીઆરએનએ આવશે. ટીઆરએનએ સૌપ્રથમ કોને શોધશે તો ભાઈ કઈ સંકેતને, કયા સંકેતને, એયુજી ને શોધશે, કારણ કે તે સ્ટાર્ટિંગ સંકેત. તો અહીંયા આપણે માની લઈએ એયુજી, જીસીએ, જીજીજી, જીસીએજી, જે આવે છે યુએએ. ઓકે હવે જેમ જેમ ભાઈ ટીઆરએનએ બહુ બધા હશે અહીંયા, બરાબર છે ભાઈ, અહીંયા સંકેત વાંચતો જશે, એની સામે એન્ટી સંકેત બનશે. માની લઈએ ટીઆરએનએ એ ની સામે અહીંયા શું બનશે ભાઈ યુ, યુ ની સામે એ, જી ની સામે સી. ઓકે આ સંકેત વાંચીને ભાઈ આ જે ટીઆરએનએ છે અહીંયા શું લાવતો જશે તો ભાઈ એમિનો એસિડ લાવતો જશે. એમિનો એસિડ ની હારમાળા બનતી જશે. જ્યારે છેલ્લો સંકેત યુએ બરાબર સમાપ્તિ સંકેત કહીએ છીએ. સમાપ્તિ સંકેત મિત્રો ત્રણ હતા, યુએ, યુએજી અને યુજીએ. આમાંથી કોઈ પણ ત્રણમાંથી એક સંકેત અહીંયા હાજર હશે તો આપણી જે પ્રક્રિયા છે તે કામ કરતી બંધ થઈ જશે. અને લાસ્ટમાં આપણાને શું મળે છે તો એમિનો એસિડની એક હારમાળા મળે છે, જેને આપણે કહીશું ભાઈ પ્રોટીન. ઓકે આ રીતે ભાઈ પ્રોટીનનું નિર્માણ છે. ક્લિયર? ને આની પછી એક લાસ્ટ પ્રક્રિયા બીજી હતી જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ. જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ. ઇંગ્લિશમાં કહીશું તો ભાઈ રેગ્યુલેશન of gene expression. ભાઈ કઈ કઈ જગ્યાએ તમે રોકી શકે છે? પેલા 4 પોઈન્ટ આપણે કયા? પહેલું તો કઈ જગ્યાએ? પ્રત્યાંકનના સ્તરે. પ્રત્યાંકનના સ્તરે. ભાઈ બીજું કયું હતું? પ્રત્યાંકન સ્પ્લાઇસિંગ. બરાબર છે ભાઈ, સ્પ્લાઇસિંગ. પછી ત્રીજું ભાષાંતર. અને ચોથું કોષ કેન્દ્રની બહાર એમઆરએનએ જાય. બરાબર, એક હતું ભાઈ કોષ કેન્દ્રના સ્તરે. ભાઈ કોષ કેન્દ્રના સ્તરે. ઓકે, તેના માટે કોણ જરૂરી હતું તો તેના માટે આવતો તો આપણો ભાઈ એક લેક ઓપેરો. કોણ હતો ભાઈ? લેક ઓપેરો નામ હતું. લેક ઓપેરોની વાત કરીએ મારી એ રચના ભાઈ જનીન છે આપણું, જેમાં Z, Y અને A નામ આપીએ તો Z અનુક્રમે ભાઈ પહેલા તો બનાવશે બીટા ગેલેક્ટોસિડેસ. Y શું બનાવશે ભાઈ? Y પરમિએસ. અને A શું બનાવે છે? ટ્રાન્સ એસિડ ડાયલેસ.
તો આ બધું કઈ રીતના બને છે? તો પહેલા તો પ્રત્યાંતરણ થાય, પછી ભાષાંતરણ થાય, ત્યારે જેને આ બધું બને. હવે ભાઈ મારી ઈચ્છા થઈ ગઈ, જીની ઈચ્છા થઈ ગઈ, આના કોઈ પણ સ્તરે મારે રોકવું છે, તો અહીંયા આગળ એક બીજા સંકેતો આવેલા છે જેને આપણે કહીશું P, અહીંયા I, અહીંયા P અને વચ્ચે O. તો અહીંયા I જે સંકેત છે તેને આપણે ઇન્ડ્યુસર કહીશું. તે એક પ્રકારનું પ્રોટીન બનાવશે જેને આપણે કહીશું નિગ્રાહક પ્રોટીન. આ નિગ્રાહક પ્રોટીન જ્યારે પ્રક્રિયા કોઈ પણ સ્તરે આ સ્તરમાંથી રોકવી હોય તો અહીંયા ઓપરેટર ઉપર આવીને બેસી જશે કે ભાઈ પ્રક્રિયા બંધ કરો. તો ભાઈ ઓપરેટર પર આવીને બેસી જશે. જ્યાં સુધી તે ઓપરેટર ઉપર હાજર હશે આગળની કોઈ પણ પ્રક્રિયા નહીં થાય. અને જેવો તે ઓપરેટર ઉપરથી ખસશે તો પ્રક્રિયાઓ ધીમી ચાલુ થશે. ઓકે, તો આટલું વસ્તુ. ત્યારબાદ એક થિયરી હતી જેને આપણે કીધું હતું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. બરાબર, તેના કાર્યો અને લક્ષ્યાંકો એ આપણને ખબર છે. 1990-2003 માં યુએસના રિસર્ચ ડિપાર્ટમેન્ટ દ્વારા તેનું સ્ટાર્ટિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ ભાઈ અલગ અલગ જે દેશો છે તે જોડાયા. પછી તેના મુખ્ય જે ગોલ્સ હતા, લક્ષ્યાંકો હતા, દેશો હતા તે યાદ રાખવા, તેના ગુણધર્મો શું છે તે યાદ રાખવા. છેલ્લે યાદ અને બેક ફીચર બંને વેક્ટરોમાં પણ તે ઉપયોગી. અને લાસ્ટમાં પછી આપણે જોઈએ છીએ કે ડીએનએ બ્રેકિંગ. આટલી વાત. તો એક બે થિયરી જે છે એ થોડી કમ્પ્લીટ છે આ ટોપિકની અંદર. બીજું આપણે જોઈ લઈશું. ઓકે, તો વન શોટ આપણે એક ઉપરથી જોયું છે કે ભાઈ મોલેક્યુલર બેસિસ ઓફ ઇનહેરિટન્સ બરાબર છે. બરાબર.